ધોરણ 7 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 9.1 ક્વેશ્ચન 3 છે ખૂટતા મૂલ્ય શોધો. એમાં તમને અહીંયા આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે. તો ક્વેશ્ચન એમાં શું છે, આધાર તમને 20 આપો, 20 સેમી આપ્યો છે, ઊંચાઈ તમારે ગોતવાની છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 247 સેમી સ્ક્વેર આપેલું છે. તો આપણે શું લખશું, આધાર બી બરાબર 20 સેમી, ઊંચાઈ h આપણે ગોતવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે, 247 સેમી સ્ક્વેર. તો હવે આપણે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે, આધાર આપ્યો છે, તો ઊંચાઈ આપણે મેળવવાની છે. તો આપણે સૂત્ર લખશું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું છે, આધાર ગુણ્યા ઊંચાઈ. તો ક્ષેત્રફળ આપણે 247 આપ્યું એમ લખશું, આધાર કેટલો આપ્યો છે 20 સેમી અને ઊંચાઈ s આપણે ગોતવાની છે. તો s સાથે 20 ગુણાકારમાં છે, ક્યાં જશે, ભાગાકારમાં. તો 247 ભાગ્યા 20 બરાબર h મળશે. તો તમે આનો ભાગાકાર કરો તો આ શૂન્ય રહેવા દો. તો 24 ને 2 વડે ભાગો એટલે કેટલા થશે, 12 થશે. અને 2 ને 6 વાળો ભાગો એટલે 3 અને 1 શૂન્ય, તો એનો એક પોઈન્ટ. આ સિવાય તમે ભાગાકાર કરીને પણ મેળવી શકશો. તો કેટલું મળ્યું, 12.3 સેમી ઊંચાઈ મળી. તો લખશું આપણે ઊંચાઈ બરાબર 12.3 સેમી. બીમાં તમને શું કીધું છે, આધાર તમારે ગોતવાનો છે, ઊંચાઈ 15 સેમી આપી છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી સ્ક્વેર આપેલું છે. તો આપણે શું લખશું, આધાર બી આપણે ગોતવાનો છે. ઊંચાઈ કેટલી આપી છે તમને, ઊંચાઈ તમને કેટલી આપી છે, 15 સેમી સ્ક્વેર. તો આપણે ઊંચાઈની જગ્યાએ 15 સેમી સ્ક્વેર લખશું. અને ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે, 154.5 સેમી સ્ક્વેર. તો આપણે શું લખશું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 154.5 સેમી સ્ક્વેર. હવે સૂત્ર લખશું આપણે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 154.5 સેમી સ્ક્વેર. એમના આધાર આપણે ગોતવાનો, તો આધારને આપણે બી એમ નામ રાખશું. આધાર આપણે 15 આપ્યો છે, તો 15 આપણે લખી નાખશું. હવે બી સાથે 15 ગુણાકારમાં, તો એ ક્યાં જશે, ભાગાકારમાં. તો 154.5 છેદમાં કેટલા જશે, 15 બરાબર બી મળશે. હવે તમે આ બંનેનો ભાગાકાર કરશો તો તમને ઊંચાઈ કેટલી મળશે, 10.3 સેમી ઊંચાઈ મળશે. આનો ભાગાકાર કરશો તો 10.3 બરાબર બી. તો આધાર બરાબર શું થશે, 10.3 સેમી. સીમાં તમને શું કીધું છે, આધાર તમારે ગોતવાનો છે, ઊંચાઈ 8.4 સેમી આપી છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 48.72 સેમી સ્ક્વેર. તો આપણે લખશું, આધાર બી આપણે ગોતવાનો છે, ઊંચાઈ કેટલી આપી છે, h બરાબર 8.4 સેમી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે, 48.72 સેમી સ્ક્વેર. તો આપણે હવે સૂત્ર લખશું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બધામાં આના સૂત્ર જ આવશે. ક્ષેત્રફળ બરાબર આધારને આપણે શેના વડે દર્શાવશું, બી વડે, ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈને શેના વડે દર્શાવશું, h વડે. તો આધાર કેટલો આપ્યો છે તમને, આધાર તો આપણે ગોતવાનો છે, ઊંચાઈ કેટલી આપી છે, 8.4 સેમી અને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 48.72. તો હવે બી સાથે 8.4 ગુણાકારમાં, એ ક્યાં જશે, ભાગાકારમાં. તો 48.72 ભાગ્યા 8.4 બરાબર બી આપણો આધાર. તો આનો તમે ભાગાકાર કરશો તો તમને બી કેટલી મળશે, બી આપણો શું છે, આધાર બરાબર આ બંનેનો ભાગાકાર કરશો એટલે 5.8 સેમી તમને શું મળશે, આધાર મળશે. હવે ડીમાં આપણે શું આપ્યું છે, આધાર 15.6 સેમી આપ્યું, ઊંચાઈ આપણે ગોતવાની છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 16.38 સેમી સ્ક્વેર.
તો અગાઉના દાખલામાં આપણે જેવું કર્યું હતું એવું જ ત્યાં આપણે લખશું. તો પહેલાં શું લખશું? આધાર બી બરાબર કેટલો આપ્યો છે આપણને? 15.6 સેમી. ઊંચાઈ h આપણે ગોતવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ કેટલું આપ્યું છે આપણને? 16.38 સેમી સ્ક્વેર. હવે આપણે ઊંચાઈ ગોતવા માટે પાછું આપણે સૂત્ર લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 16.38 એમ નામ લખશું. આધાર કેટલો આપ્યો છે આપણને? 15.6 એમ નામ. ઊંચાઈ h આપણે ગોતવાની છે. હવે h સાથે 15.6 ગુણાકારમાં એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 16.38 ભાગ્યા 15.6 બરાબર ઊંચાઈ h. તો આને તમે આમ પણ લખી શકો. પોઈન્ટ દૂર કરવા માટે 1638 પોઈન્ટ પછી 2 આંકડા એટલે છેદમાં કેટલા થશે? 100. અહીંયા 15.6 પોઈન્ટ પછી એક આંકડો, તો આના છેદમાં 10 જશે. પોઈન્ટ પછી એક આંકડો છે તો એ ક્યાં આવી જશે? અંશમાં આવશે. હવે તમે આ બધાનો ભંગાકાર કરશો એટલે તમને શું મળશે? ઊંચાઈ મળશે, જે 1.05 મળશે. તો 1.05 બરાબર h. તો ઊંચાઈ આપને કેટલી મળી? ઊંચાઈ બરાબર 1.05 સેમી. પ્રશ્ન નંબર 4, ખૂટતા મૂલ્યો શોધો. તો જો અહીંયા આધાર તમને 15 સેમી આપી છે, ઊંચાઈ ગોતવાની છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો અહીંયા કોનું ગોતવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે એમાં પહેલો દાખલો કરશું. આધાર કેટલો આપ્યો છે? આધાર બરાબર 15 સેમી. ઊંચાઈ આપણે ગોતવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 87 સેમી સ્ક્વેર. તો હવે શું કરશું આપણે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે જો તમે આ પાયો છે એને આપણે શું કહી શકો? આધાર પણ કહી શકીએ. અને વેધ છે એને આપણે શું કહી શકીએ? ઊંચાઈ પણ કહી શકીએ. તો હવે 1/2 એમ નામ. પાયો અથવા આધાર આપણે કેટલો આપ્યો છે? 15 આપ્યું છે. ઊંચાઈ આપણે અથવા વેધ છે એ આપણે ગોતવાનું, એટલે આપણે એમને એમ નામ લખશું. અને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 87. હવે જો આ 15 ને 2 વડે ભાગશો તો કેટલા થઈ જશે? 7.5. હવે 7.5 એકા 7.5 ઊંચાઈ સાથે ગુણાકારમાં, તો આ બાજુ આવશે એટલે ક્યાં જશે? ભાગાકારમાં. તો 87 ભાગ્યા 7.5 બરાબર અહીંયા શું વધ્યું? ઊંચાઈ. તો આનો તમારે શું કરવો પડશે? ભાગાકાર કરશો. આનો ભાગાકાર કરશો એટલે તમને 11.6 સેમી મળશે. તો ઊંચાઈ બરાબર 11.6 સેમી. હવે આ પેલું આપણે 11.6 સેમી લખી નાખશું. બીજું શું આપ્યું છે? જો આપણે આધાર ગોતવા, આધાર એટલે આપણે શું થશે? અહીંયા પાયો. અને ઊંચાઈ 31.5 મીમી, આમાં મિલીમીટરમાં આપ્યું છે. અને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1256 મિલીમીટર. તો આપણને આધાર એ કેમાં મળશે? મીમીમાં. તો હવે આમાં બી. તો આધાર બરાબર આપણે ગોતવાનો છે. ઊંચાઈ કેટલી આપી છે આપણને? 31.4 મીમી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1256 મીમી સ્ક્વેર. હવે આપણે સૂત્ર લખશું ત્રિકોણના ક્ષેત્રફળનું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 એમ ના, એટલે આધાર આપણે ગોતવાનો છે. ઊંચાઈ કેટલી આપી છે? પાયો અથવા આધાર. ઊંચાઈ 31.4 મીમી. હવે ક્ષેત્રફળ 1256 આ બાજુ લખી નાખશું. હવે આ શામાં જશે? ભાગાકારમાં. આ 2 નીચે હતા અહીંયા ક્યાં આવી જશે? ગુણાકારમાં આવી જશે. જે ભાગાકારમાં હોય એ ગુણાકારમાં આવે, ગુણાકારમાં હોય એ ભાગાકારમાં. 31.4 ગુણાકારમાં તો એ ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો આ બાજુ શું વધશે? પાયો કયો કે આધાર કયો વધશે. હવે આ બંનેનો ગુણાકાર અને તમે ભાગાકાર કરશો તો તમને કેટલું મળશે? 80 મીમી.
આધાર બરાબર તમને કેટલું મળશે 80 મીમી મળશે. કેમ કે આપણો આ બધા મૂલ્યો હતા એ મીમીમાં હતા, તો જવાબ આપણો શેમાં આવશે? મીમીમાં. મીમી એટલે મિલીમીટર. તો અહીંયા આધારની જગ્યાએ આપણે કેટલા લખી નાખશું? 80 મીમી લખી નાખશું. હવે ત્રીજો દાખલો છે, એમાં શું છે? આધાર 22 સેમી આપી છે, ઊંચાઈ તમારે ગોતવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ 170.5 સેમી સ્ક્વેર આપ્યું છે. શું લખશું? આધાર બરાબર 22 સેમી, ઊંચાઈ આપણે ગોતવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 170.5 સેમી સ્ક્વેર. હવે આપણે ઊંચાઈ મેળવવા માટે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે 1/2 એમના. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 170.5 આપણે અહીંયા લખી નાખશું. પાયો કેટલો આપ્યો છે આપણે? પાયો એટલે શું થશે? આધાર 22. વેધ એટલે ઊંચાઈ, એ આપણે ગોતવાની છે. તો આ બે ઉડી જશે. 11 દુ કેટલા થશે? 22 થશે. હવે h સાથે જે 11 ગુણાકારમાં હતા એ આ બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. તો 170.5 ભાગ્યા 11 બરાબર આ બાજુ શું વધશે? h ઊંચાઈ. તો આપણને 170.5 ભાગ્યા 11 ભાગાકાર તમારે જાતે કરવાનો છે. તો તમને કેટલા મળશે? 15.5 સેમી મળશે બરાબર h. તો ઊંચાઈ બરાબર આપણે કેટલું મળ્યું? 15.5 સેમી.